વિદ્યાર્થી મિત્રો, આજે આપણો જે આ વિડિયો લેક્ચર છે એમાં ખાસ કરીને ધોરણ 12ની પરીક્ષા આપીને હાલ જેઈ અને નીટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની જે તૈયારી કરે છે એવા વિદ્યાર્થીઓ માટેનું આ એક વિડિયો લેક્ચર બનાવવાનો પ્રયત્ન કર્યો છે. વિદ્યાર્થી મિત્રો, આપણે કેટલાક વિદ્યાર્થીઓના પ્રશ્નો અને એ પ્રશ્નોમાં આવતી થિયરીને આપણે આ વિડિયો લેક્ચરમાં આવી થિયરીને આપણે ડિટેલમાં સમજાવવાનો પ્રયત્ન કરીશું, જેથી કરીને આવા પ્રકારના કોઈ પણ પ્રશ્ન હોય, આ થિયરી પર આધારિત કોઈ પણ પ્રશ્ન હોય તો આપ એ પ્રશ્નનો જવાબ ખૂબ જ સરળતાથી આપી શકો એ માટે આપણે આજે આ પ્રયત્ન કરી રહ્યા છીએ. તો ખાસ આ જ્યારે અભ્યાસક્રમ શરૂ થાય લેક્ચરમાં ત્યારે આપ નોટ પેન લઈને બેસશો, જરૂરી નોંધ કરશો અને જરૂર લાગે તો એને રિવાઇઝ કરી અથવા સ્ટોપ કરી અને સમજશો, જેથી આ પ્રકારનો કોઈ પણ પ્રશ્ન તમે એટેન્ડ કરી શકશો. તમારી સમક્ષ વિદ્યાર્થી મિત્રો પહેલા એક પ્રશ્ન મૂક્યો છે મેં કે બેન્ઝીન CH3CH2Cl એટલે કે નોર્મલ પ્રોપાઇલ ક્લોરાઇડ એનહાઇડ્રસ AlCl3 આ પ્રક્રિયા થવાથી એક એ મેજર પ્રોડક્ટ મળશે, પછી આગળ O2, બીજા નંબરમાં H2OH+, આપણને નિપજ મળશે B એરોમેટિક અને વત્તા C. સિલેક્ટ ધ કરેક્ટ સ્ટેટમેન્ટ એમોંગ ધ ફોલોઇંગ. એટલે આ નીચેના જે સ્ટેટમેન્ટ છે, વાક્યો છે, એમાંથી આપણે સાચું વાક્ય શોધવાનું છે. પહેલું છે the degree of unsaturation of B is 4. B વિકલ્પ છે in presence of B is slowly oxidized to dark color mixer. અને વિકલ્પ C છે C does not react with tolerance reagent. આપ સમજી શકો છો કે જે ટોલરન્સ રિએજન્ટ છે, આ ટોલરન્સ રિએજન્ટ એ આલ્ડીહાઇડની પરખ માટેની કસોટી છે. ટોલરન્સ પ્રક્રિયા આલ્ડીહાઇડ આપે છે, કીટોન આ કસોટી આપી શકતો નથી. અને ડી છે ઓલ ઓફ ધીસ. તો વિદ્યાર્થી મિત્રો, પ્રથમ આપણને કા સિક્વન્સ રિએક્શન આપ્યું છે, આપણે એને પહેલા સોલ્વ કરીશું. તો આ જે સિક્વન્સ રિએક્શન છે એમાં બેન્ઝીનનું આલ્કાઇલેશન છે. એનહાઇડ્રસ AlCl3 ની હાજરીમાં જો બેન્ઝીનનું આલ્કાઇલેશન કરીશું તો એક આ શક્યતા બનતી હોય છે. પહેલા આપણે રિએક્શન પૂર્ણ કરીએ. બેન્ઝીન CH3CH2CH2 CH2Cl નિર્જળ AlCl3 આની હાજરીમાં પ્રક્રિયા કરશું તો વિદ્યાર્થી મિત્રો બે શક્યતા છે. એક શક્યતા એ છે કે CH2CH2CH3 નોર્મલ પ્રોપાઇલ બેન્ઝીન, અથવા બીજી શક્યતા એ બને છે આગળ કે આઇસોપ્રોપાઇલ બેન્ઝીન બની. આ બે શક્યતામાંથી આપણે મેજર પ્રોડક્ટ આપણે પસંદ કરવાની છે. હવે બે નિપજો શા માટે બની શકે? તો એનું કારણ એ છે કે આપણે ધોરણ 11 સાયન્સમાં આપણે આ એક ફિડલક્રાફ્ટ આલ્કાઇલેશન છે. આ ફિડલક્રાફ્ટ આલ્કાઇલેશન ધોરણ 11 સાયન્સમાંની મિકેનિઝમ સમજ્યા. તો એ મુજબ CH3CH2 CH2Cl પ્લસ નિર્જળ AlCl3 આ ઉદ્દીપકની હાજરીમાં આ પદાર્થનું વિષમભાગી વિભાજન થાય છે. આમાંથી Cl- આયન આની સાથે જોડાય છે અને એક પ્લસ એટલે કે કાર્બોકેટાયન બનતો હોય છે. CH3CH2CH2 પ્લસ AlCl4 વિદ્યાર્થી મિત્રો, સમજો છો આપ કે આ પ્રાથમિક કાર્બોકેટાયન છે, કારણ કે ધનભારિત કાર્બન બીજા એક જ કાર્બનને જોડાયો છે. આ 10 કાર્બોકેટાયન છે. અને આપણે એ પણ સમજીએ છીએ, જાણીએ પણ છીએ
કે હંમેશા કોઈ પણ રિએક્શન, કોઈ પણ સ્થિતિ હંમેશા જે વધારે સ્ટેબલ પોઝિશન હોય, જે વધારે સ્થાયી કાર્બોકેટાયન હોય, હંમેશા એ દિશામાં પ્રક્રિયા આગળ વધશે. આપ સમજી શકો છો કે આ પ્લસ ચાર્જ આ પ્રથમ કાર્બન પર છે, પણ જો આ કાર્બનનું આલ્ફા શિફ્ટિંગ થાય, એટલે કે આ કાર્બન બીજા નંબરના કાર્બન પર શિફ્ટ થાય તો દ્વિતીયક કાર્બોકેટાયન પ્રાપ્ત થશે. અને આ દ્વિતીયક કાર્બોકેટાયન આપ જાણો છો એ પ્રમાણે વધારે સ્થાયી થવાનું છે. આપણે ધોરણ 11 અને ધોરણ 12 બંનેમાં કાર્બોકેટાયનની સ્ટેબિલિટી વિશે અભ્યાસ કર્યો છે. આપ જાણો છો કે તૃતીયક કાર્બોકેટાયન વધુ સ્થાયી છે, એના કરતાં ઓછો દ્વિતીયક અને એના કરતાં ઓછો પ્રાથમિક. તો એ મુજબ CH3 CH+ સિંગલ બોન્ડ CH3. તો આપ સમજી શકો છો આ પ્રાથમિક કાર્બોકેટાયન છે, આ દ્વિતીયક કાર્બોકેટાયન છે, અને આ પ્રાથમિક કરતાં દ્વિતીયક કાર્બોકેટાયન વધુ સ્થાયી છે. અને એટલા માટે વિદ્યાર્થી મિત્રો આના કરતાં આની સ્ટેબિલિટી વધારે છે. માટે આ બન્યા પછી ઓટોમેટિકલી આ જ બની જવાનું છે, કારણ કે આનું સ્ટેબિલિટી વધારે છે. અને એટલા માટે આ કાર્બોકેટાયનનો આ બીજા નંબરનો કાર્બન આ બેન્ઝીન ચક્ર પર હુમલો કરશે અને પરિણામે આ બીજા નંબરનો કાર્બન જોડાઈને આપણને આઇસોપ્રોપાઇલ બેન્ઝીન અથવા ક્યુમિન આપણને નિપજ તરીકે પ્રાપ્ત થશે. આપ સમજી શકો છો બિલકુલ કે આ જો હુમલો કરશે બેન્ઝીન ચક્ર પર તો આપણને નોર્મલ પ્રોપાઇલ બેન્ઝીન મળશે, પણ જો આ હુમલો કરશે તો આપણને આઇસોપ્રોપાઇલ બેન્ઝીન નિપજ તરીકે પ્રાપ્ત થશે. માટે વિદ્યાર્થી મિત્રો મુખ્ય નિપજ ક્યુમિન અથવા આઇસોપ્રોપાઇલ બેન્ઝીન હશે, કારણ કે દ્વિતીય કાર્બોકેટાયન દ્વારા બને છે. આ પ્રાથમિક કાર્બોકેટાયન દ્વારા બને છે, એ ઓછી સ્ટેબલ થવાની છે. માટે આપણી મેજર નિપજ એ ક્યુમિન બનશે. માટે વિદ્યાર્થીઓ આપણે આપણી જે આ પ્રક્રિયા છે એમાં મેજર નિપજ તરીકે જે ક્યુમિન છે એની પ્રક્રિયાને આગળ વધારીશું. તો ક્યુમિન અથવા આઇસોપ્રોપાઇલ બેન્ઝીન આ મેજર પ્રોડક્ટ છે, આપણે એને આગળ લઈશું. હવે આ જે નિપજ છે ને આપણે O2 એક નંબરમાં અને 2 નંબરમાં H2O/H+ આપણે આ લઈશું અને એ લઈને આગળ પ્રક્રિયા કરીશું. તો આપ જાણો છો કે આ ક્યુમિન પદ્ધતિ દ્વારા ફિનોલનું ઉત્પાદનની પ્રક્રિયા છે. ઓક્સેનોઇડ સાથે પ્રક્રિયા કરીશું. પ્રથમ ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ બનતો હોય છે અને આ ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડનો H+ દ્વારા જલીવહન કરીશું તો આપણને એક મળશે ફિનોલ અને બીજી નિપજ બનશે, એટલે કે આપણી નિપજ બી છે એરોમેટિક. આ થઈ આપણી બી. જ્યારે નિપજ સી તરીકે એસીટોન એટલે કે ડાઇમિથાઇલ કીટોન બનતો હોય છે, જે નિપજ સી છે. તો આપેલી આ પ્રક્રિયા જે છે મેં આ રીતે પૂર્ણ કરી છે. ત્યારબાદ વિકલ્પ એ છે the degree of unsaturation of B is 4. તો વિદ્યાર્થી મિત્રો ડિગ્રી ઓફ અનસેચ્યુરેશન કેલ્ક્યુલેટ કરવો હોય તો એ માટેનું સૂત્ર છે ડિગ્રી ઓફ અનસેચ્યુરેશન is equal to 2n plus 2 minus h/2. તો આપણે આ સૂત્ર દ્વારા ડિગ્રી ઓફ અનસેચ્યુરેશન ગણી શકીએ છીએ. ડિગ્રી ઓફ અનસેચ્યુરેશન is equal to 2n plus 2 minus h/2. ફરીથી ધ્યાન આપશો વિદ્યાર્થી મિત્રો, આનું સૂત્ર છે 2n plus 2 minus h/2, જ્યાં n એ નંબર ઓફ કાર્બન અને h જેટલા હાઇડ્રોજનની સંખ્યા હોય એ મૂકવાનું છે. પણ આ સૂત્રનો જ્યારે ઉપયોગ કરીએ ત્યારે આપના હાઇડ્રોકાર્બન કમ્પાઉન્ડમાં અથવા એરોમેટિક કમ્પાઉન્ડમાં હાઇડ્રોજન અને કાર્બન સિવાયના કોઈ પરમાણુ આવેલા હોય તો એ માટે પણ હું આપને બતાવું છું, આગળ ધ્યાન આપશો. તો ખાસ કરીને નાઇટ્રોજન અને ફોસ્ફરસ જેવા પરમાણુ હોય તો એના માટે -1 મૂકવાનું છે.
ઓક્સિજન અને સલ્ફર હોય તો 0 અને ફ્લોરિન અથવા ક્લોરીન જેવા હેલોજન હશે તો એના માટે +1 મૂકવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપશો કે આ માટે -1, આ બંને માટે 0, આ બંને માટે +1. આની જરૂર તમારે આ કેલ્ક્યુલેશનમાં પડશે. ઉદાહરણ તરીકે આપણે બેન્ઝીન માટે ગણવું છે, આપણે ફિનોલ માટે પછી ગણીશું. બેન્ઝીનનું સૂત્ર છે C6H6. એના માટે ડિગ્રી ઓફ અનસેચ્યુરેશન ગણવું હોય તો 2 * 6, કારણ કાર્બનની સંખ્યા બેન્ઝીનમાં 6 છે, +2 -H હાઇડ્રોજનની સંખ્યા 6 છે, ભાગ્યા 2, એટલે કે 6 * 2 12 + 2 14 -6/2, એટલે કે 14 - 6, it means 8/2. આન્સર ઇઝ 4. તો આ રીતે જવાબ 4 આવશે. ઉદાહરણ બીજું લઈશું આપણે. ઉદાહરણ તરીકે C5H7N. C5H7N આના માટે ડિગ્રી ઓફ અનસેચ્યુરેશન ગણવું છે તો 2 * n = 5 +2 માઈનસ હાઇડ્રોજનની સંખ્યા 7 છે આગળ, પણ સાથે એક નાઇટ્રોજન છે અને નાઇટ્રોજન માટે -1 કરવાનું છે, એટલે 7 માંથી 1 ઓછો થશે એટલે 6 થશે, -6/2. 5 × 2 10 + 2 12, 12 માંથી 6 જશે તો 6/2 બરાબર જવાબ આવશે 3. તો આનો ડિગ્રી ઓફ અનસેચ્યુરેશન 3 આવશે. એવું બીજું ઉદાહરણ લઈએ, C7H9N2Cl3. ઉદાહરણ તરીકે બીજું ઉદાહરણ છે C7H9N2Cl3. આના માટે ડિગ્રી ઓફ અનસેચ્યુરેશન ગણવું હોય તો 2 * n, n એટલે કાર્બનની સંખ્યા 7 +2 માઈનસ વિદ્યાર્થી મિત્રો હાઇડ્રોજનની સંખ્યા 9 છે આગળ, પણ સાથે નાઇટ્રોજન પણ છે અને ક્લોરીન પણ છે, એટલે નાઇટ્રોજન ના માટે -1 અને ક્લોરીન માટે +1, એટલે કે હાઇડ્રોજનની સંખ્યા 9, પણ નાઇટ્રોજન માટે -1 પણ એવા 2 નાઇટ્રોજન છે એટલે -2, ક્લોરીન માટે +1 પણ એવા 3 ક્લોરીન છે એટલે +3, એટલે કે 9 - 2 + 3, એટલે કે 9 + 1 જવાબ આવશે 10, એટલે આપણે અહીં લખીશું 10/2. 7 × 2 એટલે કે 7 * 2 14 + 2 16, એટલે 7 × 14 ને 2 16, 16 માંથી 10 જશે એટલે 6/2, એટલે જવાબ આવશે 3. તો આ રીતે આપણે આવા તમામ ઉદાહરણોમાં ડિગ્રી ઓફ અનસેચ્યુરેશન ગણી શકીશું. તો એવી જ રીતે આપણે ફિનોલ માટે જો આ ગણવું હોય ડિગ્રી ઓફ અનસેચ્યુરેશન, તો ફિનોલ માટે ગણીશું તો ફિનોલનું સૂત્ર થશે C6H6O. 6 કાર્બન, 1 2 3 4 5 અને 6 હાઇડ્રોજન, કારણ કે જ્યાં વિસ્થાપન થયું હોય ત્યાં હાઇડ્રોજન ન હોય પણ એક હાઇડ્રોજન ઉપર છે અને એક ઓક્સિજન. જો આના માટે ગણવું હોય આ ફિનોલ માટે તો 2 * n એટલે કે કાર્બનની સંખ્યા 6 છે, 2 * 6 +2 માઈનસ હાઇડ્રોજનની સંખ્યા 6 છે, સાથે ઓક્સિજન છે, ઓક્સિજન માટે કશું જ કરવાનું રહેતું નથી, એટલે -6/2. 6 * 2 12 + 2 14 -6/2. 14 - 6 એટલે 8/2 બરાબર 4. એનો મતલબ એ થયો કે ફિનોલ માટે ડિગ્રી ઓફ અનસેચ્યુરેશન 4 જવાબ મળે છે, જ્યારે આપણા વિકલ્પ એમાં પણ એનો ડિગ્રી ઓફ અનસેચ્યુરેશન 4 છે. મતલબ પહેલું સ્ટેટમેન્ટ બિલકુલ સાચું છે, આપણે સ્ટેટમેન્ટ સાચું છે એવું નોંધ કરીશું. પણ આપણે પહેલું સ્ટેટમેન્ટ સાચું છે એનો મતલબ એ નથી થતો કે બીજા સ્ટેટમેન્ટો ખોટા છે. આપણે બધા જ સ્ટેટમેન્ટોને વારાફરતી ચેક કરવા પડશે.
તો પહેલું સ્ટેટમેન્ટ સાચું છે, પછી જ તમે જવાબને નોંધ કરી શકો છો. તો ડિગ્રી ઓફ અનસેચ્યુરેશન ઓફ બી એટલે કે ફિનોલનું મૂલ્ય આવે છે 4. ત્યારબાદ આગળ વિકલ્પ બી છે, ઇન પ્રેઝન્સ ઓફ એર બી ઇઝ સ્લોલી ઓક્સિડાઇઝ ટુ ડાર્ક કલર્ડ મિક્સર. એટલે કે આ જે બી છે એ હવાની હાજરીમાં સ્લોલી ઓક્સિડાઇઝ છે અને ડાર્ક, આપણે જાણીએ છીએ કે ફિનોલને શુદ્ધ ફિનોલ રંગહીન હોય છે, પણ જો એને હવામાં ખુલ્લો રાખવામાં આવે તો સહેજ ઘેરો લાલ રંગ ધારણ કરી શકે છે. એનો મતલબ એ થયો કે આ સ્ટેટમેન્ટ પણ સાચું છે. એ હવામાં ખુલ્લો રાખવાથી સહેજ આપણે પ્રયોગશાળામાં જોઈ શકીએ છીએ કે જ્યારે ફિનોલ વધારે સમય સુધી મૂકી રાખ્યો હોય તો સહેજ ઘેરો લાલ રંગ ધારણ કરતો હોય છે. ઇટ મીન્સ વિકલ્પ બી ઇઝ રાઈટ. સ્ટેટમેન્ટ સી, C does not react with Tollens reagent. એટલે કે C એટલે કે એસિટોન. આપણે જાણીએ છીએ કે એસિટોન કીટોન છે. કીટોન ટોલન્સ રિએજન્ટ સાથે પ્રક્રિયા આપી શકે નહીં. ટોલન્સ રિએજન્ટ સાથે આલ્ડીહાઇડ પ્રક્રિયા આપી શકે, અને માટે વિકલ્પ સી પણ સાચો છે કે એ ટૂંકમાં એસિટોન એ ટોલન્સ રિએજન્ટ સાથે પ્રક્રિયા આપી શકતું નથી. આમ તો એ આલ્ડીહાઇડ અને કીટોન વચ્ચેનું ભેદદર્શક કસોટી છે. કીટોન આ કસોટી આપી શકતું નથી, આપણે જાણીએ છીએ, અને માટે વિકલ્પ સી પણ સાચો છે. અને વિકલ્પ ડી છે ઓલ ઓફ ધીસ. ઇટ મીન્સ બધા જ વાક્યો સાચા છે. તો આપણો જવાબ થશે ઓલ ઓફ ધીસ. બધા જ વાક્યો સાચા છે, ઓલ ઓફ ધીસ એ જવાબ આવશે. સેકન્ડ ક્વેશ્ચન, which among the following alcohol vapors on passing overheated copper at 573 Kelvin forms ketone? એટલે કે વિદ્યાર્થી મિત્રો, નીચેના પૈકી કયો આલ્કોહોલ ને કોપર ધાતુની હાજરીમાં 573 કેલ્વિન તાપમાને ગરમ કરવાથી કીટોન બનાવશે? નીચેનામાંથી કયો આલ્કોહોલની બાષ્પ ને કોપર ધાતુ ઉપરથી 573 કેલ્વિન તાપમાને પસાર કરવાથી આપણને કીટોન મળશે? તો વિદ્યાર્થી મિત્રો, આવા પ્રશ્નોમાં પહેલા તો આપણે આ કયા રિએક્શનનું છે વાત છે સમજવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 ના અભ્યાસક્રમમાં જ આપણને કોપર ધાતુ સાથેની પ્રક્રિયા 573 કેલ્વિન તાપમાને આપણે જાણીએ છીએ. હું એ બધી જ પ્રક્રિયાઓ સમજાવું. તો ધારો કે પ્રાથમિક આલ્કોહોલ હોય RCH2OH, આ 10 આલ્કોહોલ છે. તમે એને કોપર ધાતુ સાથે 573 કેલ્વિન તાપમાને ગરમ કરશો તો ડિહાઇડ્રોજનેશન થશે. વિદ્યાર્થી મિત્રો, એમાંથી H2 વાયુ દૂર થશે. ડિહાઇડ્રોજનેશન પ્રોસેસ થવાની છે કોપરની હાજરીમાં. એટલે કે એવું થશે, આગળ આ 10 આલ્કોહોલ છે, એક H ને છૂટો લખું છું, આ H ને છૂટો લખું છું, અહીંથી H અને અહીંથી H દૂર થશે, H2 વાયુ છૂટો પડશે, આ H અહીંથી દૂર થશે, આ H પ્લસ દૂર થશે, આ પેર અહીં ખસી જશે. મતલબ R C ડબલ બોન્ડ O સિંગલ બોન્ડ H, આ H તો છે એટલે કે આલ્ડીહાઇડ પ્રાપ્ત થતો હોય છે પ્લસ H2. તો પ્રાઇમરી આલ્કોહોલ હંમેશા આપણને ડિહાઇડ્રોજનેશન પ્રોસેસ થાય અને આલ્ડીહાઇડ આપશે. પણ જો સેકન્ડરી આલ્કોહોલ હોય, સેકન્ડરી આલ્કોહોલ સેમ ટેકનિક, આ સેકન્ડરી આલ્કોહોલ છે. જો આપણે એને કોપર સાથે 573 કેલ્વિન તાપમાને આની બાષ્પને આની પરથી પસાર કરીશું તો અહીં પણ ડિહાઇડ્રોજનેશન પ્રોસેસ થશે. અહીંથી H અને આ બંધની પર અહીં હું કરશે, માટે R C ડબલ બોન્ડ, જેમ મેં ઉપર બતાવ્યું એવી જ રીતે અહીંથી આ H પ્લસ જશે તો આ બંધની પર અહીં મૂવ થશે, એટલે અહીં બંને વચ્ચે ડબલ બોન્ડ આવશે. સેમ એવી રીતે આ બંધની પર અહીં મૂવ થશે, એટલે C ડબલ બોન્ડ O સિંગલ બોન્ડ R ડેશ. તો સેકન્ડરી આલ્કોહોલ આપણને કીટોન આપશે. આ આલ્ડીહાઇડ છે, આ આપણને કીટોન મળે પ્લસ H2, આ પણ ડિહાઇડ્રોજનેશન પ્રોસેસ. પણ જો આ જ પ્રક્રિયા જો તૃતીયક આલ્કોહોલ માટે કરવામાં આવે, ઉદાહરણ તરીકે આ તૃતીયક આલ્કોહોલ છે
OH સમૂહ ધરાવતો કાર્બન બીજા 3 કાર્બનને જોડાયો છે અને આને જો તમે 500 ને કોપરની હાજરીમાં 573 કેલ્વિન તાપમાને કરશું તો તૃતીયક આલ્કોહોલની પ્રક્રિયા એ ડિહાઇડ્રોજનેશન પ્રક્રિયા નથી. તૃતીયક આલ્કોહોલ હંમેશા આ પ્રક્રિયામાં ડિહાઇડ્રેશન પ્રોસેસ થાય છે, એટલે કે પાણીનો અણુ અંદર દૂર થાય છે. એટલે અહીંથી OH અને અહીંથી H, અહીંથી OH દૂર થશે અને અહીંથી આ H દૂર થશે અને બંને વચ્ચે આ બંધની પેર અહીં મૂવ થશે. આ C ડબલ બોન્ડ CH2 સિંગલ બોન્ડ CH3 પ્લસ H2. ટૂંકમાં કોપરની હાજરીમાં તૃતીયક આલ્કોહોલ એ ડિહાઇડ્રોજનેશન નહીં પણ ડિહાઇડ્રેશન થાય છે અને આલ્કીન નિપજ પ્રાપ્ત થતું હોય છે. તો આપણે આ અભ્યાસક્રમ ઓલરેડી ધોરણ 12 માં શીખ્યા છે. હવે એનો ઉપયોગ આપણે આ MCQ માં કરવાનો છે. આપણો પ્રશ્ન એ છે કે કોણ કીટોન બનાવશે? આપે જોયું કે સેકન્ડરી આલ્કોહોલ 2,0 આલ્કોહોલ, આ 3,0 આલ્કોહોલ, 2,0 આલ્કોહોલની નિપજ કીટોન છે. તો આપણે જો કીટોન મેળવવો હોય તો આપણે આપેલા વિકલ્પો પૈકી આપણે સેકન્ડરી આલ્કોહોલ વિકલ્પ શોધવો પડશે. પહેલો વિકલ્પ OH સમૂહ ધરાવતો કાર્બન બીજા એક જ કાર્બનને જોડાયો છે, મતલબ આ પ્રાઇમરી આલ્કોહોલ છે, મતલબ આપણને આ આલ્ડીહાઇડ આપશે, આપણને કીટોન નહીં આપે. એ આપણો જવાબ નથી, કારણ કે પ્રાથમિક આલ્કોહોલ છે, પ્રાથમિક આલ્કોહોલ આલ્ડીહાઇડ આપશે આ પ્રક્રિયાથી. વિકલ્પ બી, આ OH સમૂહ ધરાવતો કાર્બન બીજા 1, 2 અને 3 કાર્બનને જોડાયો છે, મતલબ આ ટર્શરી આલ્કોહોલ છે, તૃતીયક આલ્કોહોલ છે. તૃતીયક આલ્કોહોલ આપણને આલ્કીન નિપજ આપે છે, આપણને કીટોન આપશે નહીં, માટે આપણો જવાબ આ નથી. વિકલ્પ સી, OH સમૂહ ધરાવતો કાર્બન બીજા 2 કાર્બનને જોડાયો છે, મતલબ આ સેકન્ડરી આલ્કોહોલ છે. વિદ્યાર્થી મિત્રો, સેકન્ડરી આલ્કોહોલ આપણને કીટોન આપશે, માટે આપણને આ પ્રક્રિયાથી કીટોન મળશે, માટે આપણો જવાબ છે આ સી. સી આપણા માટે રાઈટ આન્સર છે. ત્યારબાદ વિકલ્પ ડી ચેક કરી લઈશું. OH સમૂહ ધરાવતો કાર્બન બીજા 1, 2 અને 3 કાર્બનને જોડાયો છે, ઇટ મીન્સ આ ટર્શરી આલ્કોહોલ છે. ટર્શરી આલ્કોહોલથી હંમેશા આલ્કીન નિપજ થશે, કીટોન નહીં મળે, મતલબ આપણો જવાબ છે વિકલ્પ સી. વિકલ્પ સી આ પ્રશ્નનો જવાબ આવશે. Next question. The compound which will boil at highest temperature is. The compound which will boil at highest temperature is. એટલે કે નીચેના પૈકીમાંથી અથવા તો કયો કમ્પાઉન્ડ સૌથી ઊંચા તાપમાને ઉકળશે, એટલે કે કોનું ઉત્કલન બિંદુ સૌથી વધારે હશે. તો વિદ્યાર્થી મિત્રો, ઉત્કલન બિંદુ ગલન બિંદુનો જે પ્રશ્ન છે એમાં 3-4 કોન્સેપ્ટો ખાસ ધ્યાન પર લેવાના છે. ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, ખાસ કરીને ઉત્કલન બિંદુ ક્યારે વધારે હોય? કાર્બનની સંખ્યા વધારે હોય. ધારો કે હેલોજન હોય તો હેલોજનનો પરમાણુ ક્રમાંક વધારે હોય. ટૂંકમાં અણુભાર આપેલા અણુઓનો વધારે હોય તો એમાં આંતર આણ્વીય આકર્ષણ બળો ઊંચા હોય અને એના ગલન બિંદુ, ઉત્કલન બિંદુ ઊંચા હોય. તો આપણે એક એ જોઈએ છે. બીજું, આંતર આણ્વીય આકર્ષણ બળો ચેક કરીશું. જે અણુઓમાં આંતર આણ્વીય આકર્ષણ બળો વધારે હોય એવા અણુઓમાં આંતર અણુઓ વચ્ચેના આકર્ષણ બળો વધારે હોવાના કારણે એ તોડવા માટે વધારે ટેમ્પરેચર આપવું પડે, વધારે ઊર્જા આપવી પડે છે. તો એવા અણુઓના ગલન ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. તો આપણે આ જે અણુઓ છે એમાં આંતર આણ્વીય આકર્ષણ બળો ચેક કરીશું, કાર્બનની સંખ્યાને આધારે, અણુભારને આધારે પણ સમજીશું. તો આપણી પાસે જે 4 વિકલ્પો છે એમાં આ આલ્કોહોલ છે, આ બી આલ્કોહોલ છે, પણ આ ડાયહાઇડ્રેટ છે, આ મોનોહાઇડ્રિક આલ્કોહોલ છે, આ ઇથર છે અને આ હેલાઇડ છે. આપણે જાણીએ છીએ કે ઇથરની અંદર ભલે કાર્બનની સંખ્યા વધારે છે, બધું વધારે છે, પણ એમાં આંતર આણ્વીય આકર્ષણ બળો બિલકુલ નબળા છે. કોઈ એવું આંતર આણ્વીય આકર્ષણ બળ, કોઈ ફોર્સ એમાં હોતું નથી, માટે એના ગલન ઉત્કલન બિંદુ વધારે હોઈ શકે નહીં. ત્યારબાદ આ જે હેલાઇડ છે એમાં C1H ધ્રુવીય છે, નો ડાઉટ. એમાં દ્વિધ્રુવીય પ્રકારના આકર્ષણ બળો હોઈ શકે છે,
એની કમ્પેરિઝનમાં જો આલ્કોહોલ હોય તો આલ્કોહોલની અંદર આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ રચાતો હોય છે અને આ આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ જે ફોર્સ છે એ સ્ટ્રોંગ ફોર્સ છે, વધારે પ્રબળ બંધ છે અને એના કારણે અણુ વચ્ચેના આકર્ષણ બળો આલ્કોહોલમાં વધારે હોય છે અને માટે એમના ગલન બિંદુ ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. આપની સમક્ષ આલ્કોહોલના બે ઉદાહરણો છે. આ મોનોહાઇડ્રિક અને ડાયહાઇડ્રિક. મોનોહાઇડ્રિક આલ્કોહોલમાં એક જ OH સમૂહ છે, જ્યારે ડાયહાઇડ્રિક આલ્કોહોલમાં બે OH સમૂહ છે. એટલે આની કમ્પેરમાં આમાં હાઇડ્રોજન બંધની સંખ્યા પણ વધારે, આની કમ્પેરિઝનમાં આમાં અણુભાર પણ વધારે અને એ કારણસર આમાં અણુ વચ્ચે એક જ H બંધ બની આના એક અણુમાં બે H બંધ બનવાની શક્યતા છે. માટે ઇથેનોલ કરતા ઇથેન 1,2 ડાયોલમાં આંતર આણ્વીય હાઇડ્રોજન બંધની સંખ્યા વધારે હોવાના કારણે આંતર આણ્વીય આકર્ષણ બળો વધારે હોય છે અને એટલા માટે ઇથેનોલ કરતા આ વિકલ્પ A એટલે કે ઇથિલિન ગ્લાયકોલ યા ઇથેન 1,2 ડાયોલમાં ગલન બિંદુ ઉત્કલન બિંદુ વધારે હોય છે. મતલબ આપણો આન્સર આવશે વિકલ્પ A. વિદ્યાર્થી મિત્રો, આગળનો પ્રશ્ન છે ઇન ધ ગિવન રિએક્શન સિક્વન્સ પ્રોડક્ટ B ઇઝ. આપણને એક આ રિએક્શન આપ્યું છે, એમાં પ્રોડક્ટ B, મેજર પ્રોડક્ટ B જે હશે કઈ હશે એના વિકલ્પો આપણને આપ્યા છે. તો પહેલા આપણે આ રિએક્શનને સમજવું પડશે. તો આ રિએક્શન શું છે? તો વિદ્યાર્થી મિત્રો, આ જે રિએક્શન છે આ કાર્બનિક હેલાઇડ છે. આ CH3 થ્રાઇસ CONA એટલે કે ટર્સરી ગ્રુપ ધરાવતો આલ્કોક્સાઇડ આયન છે. ટર્સરી ગ્રુપ ધરાવતો આલ્કોક્સાઇડ આયન છે. તો આ પ્રક્રિયાથી મેજર પ્રોડક્ટ એ કઈ મળશે? તો પહેલા આપણે આ પ્રક્રિયા સમજીએ. પહેલા શું છે? ઉદાહરણ તરીકે આ બાજુ બ્રોમિન CH3 થ્રાઇસ CO Na પ્લસ. આ પ્રક્રિયા આપણે ઈથરની બનાવટ ધોરણ 12 સાયન્સના અભ્યાસક્રમમાં આપણે ઈથરની બનાવટ સમજ્યા છે કે સોડિયમ આલ્કોક્સાઇડની હેલાઇડ સાથે પ્રક્રિયા કરવાથી ઈથર બને છે. પણ વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન જ્યારે સમજ્યા હશો ત્યારે આપને ખ્યાલ હશે જ કે જો આલ્કોક્સાઇડ વાળા ભાગમાં તૃતીયક આલ્કાઇલ સમૂહ હોય તો આપણને ઈથર મળશે, નો પ્રોબ્લેમ. પણ જો હેલાઇડ વાળા ભાગમાં જો તૃતીયક આલ્કાઇલ સમૂહ આવેલો હોય તો આ પ્રક્રિયાથી આપણને ઈથર મળતો નથી. જો તૃતીયક આલ્કાઇલ સમૂહ જો હેલાઇડ વાળા ભાગમાં હોય તો પ્રાધાન્ય વિલોપન પ્રક્રિયાની શક્યતા છે. એટલે કે આનું વિલોપન થશે અને વિલોપન થવાના કારણે આપણને આલ્કીન નિપજ પ્રાપ્ત થશે. આપણને આ પ્રક્રિયાથી ઈથર મળવાનું નથી. એટલે વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન આપજો કે કોઈ વિદ્યાર્થીને એવું લાગશે કે ઈથર બનાવવાની પ્રક્રિયા છે, પણ આ પ્રક્રિયા દ્વારા ઈથર મળવાનું નથી. કારણ કે આપને ખ્યાલ છે કે જો હેલાઇડ વાળા ભાગમાં જો તૃતીયક આલ્કાઇલ ગ્રુપ આવેલું હોય તો આપ જાણો છો એ પ્રમાણે વિલોપન પ્રક્રિયા થવાની શક્યતા છે અને વિલોપન પ્રક્રિયા થવાથી એમાંથી આલ્કીન નિપજ પ્રાપ્ત થતું હોય છે, ઈથર મળતો નથી. અને આપના આ પ્રશ્નમાં આ હેલોજન ધરાવતો કાર્બન એટલે કે આ કાર્બન 1, 2 અને 3 કાર્બનને જોડાયેલો છે. મતલબ આ હેલાઇડ ટર્સરી હેલાઇડ છે, માટે આપણને આ પ્રક્રિયા દ્વારા આપણને આલ્કીન નિપજ મળતી હોય છે. પણ વિદ્યાર્થી મિત્રો, આલ્કીન નિપજ પણ કઈ મેજર નિપજ બનશે? આપણે લખ્યું છે કે મેજર. તો વિદ્યાર્થી મિત્રો, આ માટે વિલોપન પ્રક્રિયા માટે સેર્ઝેવનો નિયમ છે, જેત્સેવે અથવા સેર્ઝેવનો નિયમ અહીં ફોલો કરવો પડશે. ધારો કે બ્રોમિન અહીંથી દૂર થાય વિલોપન પ્રક્રિયા માટે તો H અહીંથી પણ દૂર થાય તો અહીં બંને વચ્ચે દ્વિબંધ લાગે. આ કાર્બન અને આ કાર્બન વચ્ચે દ્વિબંધ લાગે. એક શક્યતા એ પણ છે. એટલે કે હું લખી શકું આગળ કે ધારો કે આ પ્રક્રિયાની અંદર આપ જોઈ શકો છો અહીં ચક્ર નથી, સિમ્પલ સાયક્લિક કમ્પાઉન્ડ છે ખાલી. કે ધારો કે અહીંથી હેલોજન દૂર થાય તો અહીંથી હાઇડ્રોજન દૂર થાય તો
તો દ્વિબંધ આ બંને વચ્ચે લાગે. એક શક્યતા આ પણ છે, ડબલ બોન્ડ આવું લખાશે. અથવા બીજી શક્યતા એ પણ છે કે જો બ્રોમો સમૂહ અહીંથી દૂર થાય તો અહીંથી અથવા અહીંથી H, તો બંને શક્યતા સરખી છે. તો દ્વિબંધ આ બાજુ લખાશે અથવા આ બાજુ લખાશે, કોઈ ફરક પડવાનો નથી. મતલબ બીજી એક શક્યતા આ છે, દ્વિબંધ અહીં બને અથવા અહીં બને, અહીં બને અથવા અહીં બને, ગમે તે સાઈડ લખશે, વાત સરખી થઈ. એટલે એક બીજી શક્યતા, ધારો કે આપણે અહીં લખીએ છીએ તો આ બે નિપજો બનવાની શક્યતા છે. પરંતુ પ્રાધાન્ય મેજર પ્રોડક્ટ કઈ હશે? આ માટે ધોરણ 12 સાયન્સ અભ્યાસક્રમમાં આપણે સેટ્ઝેફ અથવા જેત્સેનો નિયમ સમજાવ્યો છે. જેત્સેના નિયમ પ્રમાણે આવી વિલોપન પ્રક્રિયામાં પ્રાધાન્ય એવી નિપજ મળશે કે જે નિપજમાં દ્વિબંધ ધરાવતા કાર્બન ઉપર મહત્તમ સંખ્યામાં આલ્કાઇલ સમૂહ આવેલા હોય એવી નિપજ બનવાની શક્યતા વધારે હોય છે, અથવા એ મેજર નિપજ બનશે, મુખ્ય નિપજ બનશે. તો આ બંને જે નિપજો છે એમાં ધારો કે અહીં CH2 લખીશું તો તમે જોઈ શકો છો કે દ્વિબંધ ધરાવતા કાર્બન ઉપર એ બે જ આલ્કાઇલ, બે જ વિસ્થાપન છે. જ્યારે આ બાજુનું જે ઉદાહરણ છે એમાં દ્વિબંધ ધરાવતા કાર્બન પર અહીં બે વિસ્થાપન આલ્કાઇલ સમૂહ દ્વારા અને અહીં પણ વિસ્થાપન. મતલબ એ થાય છે આગળ કે અહીં આગળ ટોટલ 3 આલ્કાઇલ સમૂહો છે, જ્યારે આ બાજુ માત્ર બે જ બાજુ આલ્કાઇલ સમૂહો છે. આ બાજુ બે જ બાજુ આલ્કાઇલ સમૂહ, જ્યારે આ બાજુ આ 1, આ 2 અને નીચે 3. અને મતલબ એ થયો કે આપણને સેટ્ઝેફના નિયમ પ્રમાણે આપણને આ નિપજ મળશે, આ નિપજ મળશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આ જેત્સેનો નિયમ ફરીથી બોલું, દ્વિબંધ ધરાવતા એવી નિપજ બનશે અથવા તો વિલોપન પ્રક્રિયા દ્વારા પ્રાધાન્ય એવી નિપજ બનશે કે દ્વિબંધ ધરાવતા કાર્બન ઉપર મહત્તમ સંખ્યામાં આલ્કાઇલ સમૂહ આવેલા હોય. તો એ પ્રમાણે આ બાજુ બે જ આલ્કાઇલ સમૂહ થાય છે, આ બાજુ 1, 2 અને 3 થાય છે. માટે આ જે નિપજ છે પ્રાધાન્ય છે, મુખ્ય છે. તો આપણને પહેલું મેજર નિપજ કઈ છે ખ્યાલ આવી ગયો. તો મેજર નિપજ આપણી આવી હશે, આપણે મેજર નિપજ લખી દઈશું. આ બાજુ મિથાઇલ સમૂહ અને આ બાજુ દ્વિબંધ. તો આ વિલોપન પ્રક્રિયા થવાથી આવી પ્રોડક્ટ આપણને પ્રાપ્ત થશે. આ મેજર નિપજ લખી છે આપણે. ત્યારબાદ આગળ છે CH3COO twice Hg. વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રક્રિયા છે twice Hg ઓબ્લિક CH3OH અને 2 નંબરમાં NaBH4 ઓબ્લિક OH માઈનસ. વિદ્યાર્થી મિત્રો, આ પ્રક્રિયા ઓક્સી મર્ક્યુલરાઇઝેશન અને ડીમર્ક્યુલરાઇઝેશન રિએક્શન છે. ઓક્સી મર્ક્યુલરાઇઝેશન અને ડીમર્ક્યુલરાઇઝેશન રિએક્શન છે. આમ તો આ પ્રક્રિયા હંમેશા માર્કોનિકોફના નિયમને ફોલો કરે છે. આમાં CH3OH ઉમેરાશે, પણ મેં કહ્યું પ્રમાણે આ પ્રક્રિયા માર્કોનિકોફના નિયમને ફોલો કરે છે. એટલે આ પ્રક્રિયાની અંદર હંમેશા આ બંધ તૂટશે અને CH3OH ઉમેરાશે. તો એમાં બે ભાગ પડશે, CH3O- અને H+. તો આ પ્રક્રિયાનો વધારે વિદ્યુત ઋણ ઘટક માર્કોનિકોફના નિયમ પ્રમાણે ઓછા હાઇડ્રોજન વાળા ઇથિલિનિક કાર્બન પર ઉમેરાતો હોય છે. એટલે કે તમે જોઈ શકો છો આ કાર્બન ઉપર આ 1, 2 અને 3 છે, એક જ H છે. જ્યારે આ કાર્બન ઉપર 1, 2 અને 3, એટલે અહીંયા આગળ જોઈ શકો છો, સોરી, કે અહીંયા આગળ 1, 2, 3 ને 4 એટલે કોઈ H નથી. જ્યારે આ કાર્બન ઉપર એક H. મતલબ આ પ્રક્રિયાનો વધારે વિદ્યુત ઋણ ઘટક માર્કોનિકોફના નિયમ પ્રમાણે ઓછા હાઇડ્રોજન ધરાવતા ઇથિલિનિક કાર્બન પર ઉમેરાતો હોય છે. એટલે કે આપણે આ નેગેટિવ પાર્ટ આ કાર્બન પર ઉમેરવો પડશે. એટલે OCl3 સમૂહ અહીં આવશે અને હાઇડ્રોજન અહીં ઉમેરાશે. પરિણામે આપણી નિપજ આ સિસ્ટમ પ્રમાણે આ ઓક્સીમર્ક્યુલરાઇઝેશન રિએક્શન પ્રમાણે આપણો જવાબ મેજર પ્રોડક્ટ આ હશે. અને માર્કોનિકોફના નિયમને ફોલો કરશે આપણે. અને એટલા માટે આપણો આવો જવાબ થશે વિકલ્પ C. તો વિકલ્પ C આપણો જવાબ આ થશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણને ખ્યાલ આવી ગયો કે ઓક્સીમર્ક્યુલરાઇઝેશન રિએક્શનમાં આપણે જોઈ લીધું કે માર્કોનિકોફને ફોલો થાય છે. એટલે આપણે આ જવાબ જોઈ લેવાનો. પણ આપણે ખાસ એક કહેવું છે મારે કે આ પ્રક્રિયામાં શા માટે માર્કોનિકોફને ફોલો થાય છે. તો આ માટે હું આ પ્રક્રિયાનો એક મિકેનિઝમ આપું છું આપને કે આ પ્રક્રિયામાં શું થશે.
તો પહેલા સ્ટેપની અંદર તબક્કા નંબર 1 ની અંદર CH3COO Hg COO CH3 આ ડાઈ એસિટાઇલ મર્ક્યુરી જે છે એનું પાણીની હાજરીનું જનરલ રિએક્શન બતાવું છું. તો આમાં CH3 COO માઈનસ પ્લસ Hg પ્લસ COO CH3 અથવા તો OOCCH3 આપણને આવા બે ભાગ પડશે. આ બંધનું ત્યાં લઈને છૂટો પડશે એટલે આ Hg પ્લસ થશે. આમ તો એ કાર્બન સાથે જોડાતો હોય છે તો આપણને આવા બે ભાગ બનશે આગળ. ત્યારબાદ આ જે પદાર્થ છે ઉદાહરણ તરીકે અસમિત આલ્કીન લેશું પ્રોપીન. આ બી અસમિત આલ્કીન છે આપણે એમાં પછી એને એપ્લાય કરીશું. પ્લસ Hg COCCH3 આ Hg આની પર હુમલો કરશે પણ વિદ્યાર્થી મિત્રો Hg પ્લસ છે એટલે આ જે પાઇબંધની જે પેર છે એ પાઇબંધની પેર દ્વારા એક બંધથી જોડાશે આ કાર્બન પર. એટલે આવું લખાશે CH3 CH આની પર પ્લસ કારણ કે આ બંધની પેર એક ઇલેક્ટ્રોન આનો હતો એક ઇલેક્ટ્રોન આનો હતો પણ એ આ બંધની પેર આ બાજુ માઇગ્રેટ થઈ માટે આપણે આવું લખી શકીએ CH2 Hg આની પાસે બે ઇલેક્ટ્રોન તો છે જ CCH3. ત્યારબાદ હવે આ પેર છે એટલે એ આના દ્વારા આકર્ષાશે માટે CH3 CH CH2 Hg આ પ્લસ CCH3. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો ચક્રીય કેટાયન બનશે. આ પ્રક્રિયામાં મધ્યવર્તી એક નિપજ તરીકે ચક્રીય કેટાયન પ્રાપ્ત થશે. ચક્રીય કેટાયન પ્રાપ્ત થયા પછી જો આપણે H2O નું એડિશન કરીશું અથવા આપણે આ પ્રક્રિયામાં CH3OH નું એડિશન કરીશું તો H2O પાસે ઓક્સિજન પાસે બે પેર છે એવી રીતે મિથિરોનમાં ઓક્સિજન પાસે બે પેર છે. એ પેર દ્વારા આની પર હુમલો થશે એટલે આવું લખાશે CH3 CH CH2 Hg CCH3 અને આ જે H2O છે આ જે પ્લસ ચાર્જ છે એના દ્વારા આ પેર આકર્ષાશે અને આ પેર ઓક્સિજનની આ પેર દ્વારા આ કાર્બન ઉપર બંધ બનાવશે. એટલે લખાશે H2O આની એક બે પેર હતી H2O ની એક પેર વપરાઈ ગઈ એક પેર વધી એટલે આની પર પ્લસ ચાર્જ આવશે. ત્યારબાદ આ જે મિકેનિઝમ છે એમાં આગળ કે આ પ્લસ થયો અને આપ જાણો છો એ પ્રમાણે જ્યારે પણ H2O ઉપર ઓક્સિજન પર પ્લસ આવે છે ત્યારે આ ઓક્સિજન સાથે જોડાયેલો H+ દૂર થાય છે અહીંથી H+ દૂર થશે -H+ અને આ પેર એને પાછી મળી જશે પરિણામે CH3 CH CH2 Hg CCH3 અને આની ઉપર OH અને બે પેર પાછી થઈ જશે. આ H+ દૂર થયો એક પેર હતી અને બીજી પેર પાછી મળી ગઈ એટલે ઓક્સિજન પરનો ધનભાર બેલેન્સ થઈ ગયો. ત્યારબાદ ત્યાંથી આગળ આપણે બીજા સ્ટેપમાં NaBH4 એક નંબર NaBH4 / OH- તમે આની સાથે પ્રક્રિયા કરશો તો આગલા સ્ટેપમાં જવાબ આવશે આપણો CH3 કારણ કે આ એક રિડક્શન કરતા ઘટક છે એટલે H ઉમેરાશે અહીંથી બંધ તૂટશે અહીં H ઉમેરાશે અને CH3 CH OH સિંગલ બોન્ડ CH3 એક H ઉમેરાશે અને આ રીતે આપણને માર્કોની-કોફના નિયમ પ્રમાણે પ્રોપીનમાંથી આપણે જે પ્રોપીન લીધો તો એમાંથી પ્રોપેન-2-ઓલ મળતો હોય છે. માર્કોની-કોફના નિયમને ફોલો થાય છે. આપણા આ પ્રશ્નમાં આપણે શા માટે જ્યાં વિકલ્પ C બોલીએ છીએ તો આપણો આ પ્રશ્ન આના જેવો થયો. અહીં પ્રોપીન છે જ્યારે અહીં બી આલ્કીન છે એ બી અસમિત છે એમાં આ પ્રકારની પ્રક્રિયા થશે અને જ્યારે અહીં H2O ઉમેરાશે ત્યારે આપણે CH3OH ઉમેરીશું અને CH3OH નો અહીં CH3OH ઉમેરીશું ત્યારે અહીં આગળ OCH3 આવશે OCH3 આવશે ત્યારબાદ H+ દૂર થશે એટલે અહીં આગળ OCH3 સમૂહ દાખલ થશે. પણ આપ જોઈ શકો છો કે માર્કોની-કોફના નિયમ પ્રમાણે
નેગેટિવ પાર્ટ સેકન્ડ નંબરના કાર્બન પર જાય છે, સેમ એવી રીતે આ પ્રક્રિયામાં પણ આ OCH3 વાળો ભાગ માર્કોની ગુફ્તના નિયમ પ્રમાણે આ કાર્બન પર જોડાશે અને એના કારણે આપણને નિપજ C પ્રાપ્ત થશે. તો આપનો જવાબ ત્યારે આ પ્રક્રિયા મુજબ આ પ્રમાણે આવશે. આગળનો પ્રશ્ન, the correct order of relative age of migration of groups during pinacol to pinacoloin rearrangement is, એટલે કે pinacoloin rearrangement માં age of migration group એનો સાચો ક્રમ આપણે શોધવાનો છે કે કયો સમૂહ સરળતાથી માઇગ્રેટ થશે અને કયો સમૂહ થોડો ધીમેથી માઇગ્રેટ થશે. આપણે એજ ઓફ માઇગ્રેશન નો ક્રમ આપણે નક્કી કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રથમ હું થોડુંક પિનાકોલોઇન રીઅરેન્જમેન્ટની વાત કરી દઉં છું ટૂંકમાં. પિનાકોલિન રીઅરેન્જમેન્ટ ની થોડીક ડિટેલમાં ચર્ચા અલગ વિડીયોમાં કરીશું આપણે, પણ આ પ્રશ્નને અનુકૂળ હોય એવું આપણે થોડીક માહિતી આપણે આમાં આપીએ. પિનાકોલિન રીઅરેન્જમેન્ટ એ પિનાકોલમાંથી પિનાકોલોઇન બનતું હોય છે. આ પ્રક્રિયા 1,2-ડાયોલ માંથી કાર્બોનાઇલ કમ્પાઉન્ડ એટલે કે કાર્બોનાઇલ સમૂહ આલ્ડીહાઇડ કે કીટોન બનતા હોય છે. એ આપણી આપેલી પ્રક્રિયાની જે પ્રક્રિયા છે એના પર એનો આધાર છે. તો કાર્બોનાઇલ કમ્પાઉન્ડ આપણને મળતો હોય છે, આપણે પિનાકોલોઇન બોલીએ છીએ. આ પ્રક્રિયા અંડર એસિડિક મીડિયા એટલે કે એસિડિક માધ્યમમાં આ પ્રક્રિયા થાય છે અને પિનાકોલમાંથી પિનાકોલોઇન બનતું હોય છે. 1,2-ડાયોલ આ રિએક્શન આપશે અને એમાંથી કાર્બોનિલ કમ્પાઉન્ડ મળતું હોય છે. એટલે કે આપણે આવું લખી શકીએ આગળ. ઉદાહરણ તરીકે તમારી સમક્ષ એક ઉદાહરણ લખું છું. ઉદાહરણ તરીકે OH આ ડાયોલ કમ્પાઉન્ડ છે. જો તમે અંડર એસિડિક ટ્રીટમેન્ટ આપશો આને તો આમાં પિનાકોલિન રીઅરેન્જમેન્ટ થશે અને પિનાકોલિન રીઅરેન્જમેન્ટ થવાથી આ H+ અહીં આકર્ષાશે, કાર્બોકેટાયન બનશે અને એ કાર્બોકેટાયન સ્થિર થવા માટે એ કોઈ ગ્રુપ બાજુના કાર્બન પર માઇગ્રેશન થશે. એટલે ધારો કે આપણે આ પ્રક્રિયાનો જે જવાબ છે આ રીતે લખી શકીશું. અહીંથી એક આ મિથાઇલ સમૂહ એક બાજુના કાર્બન પર માઇગ્રેટ થશે અને આ કાર્બન પર એક H અને બીજો ડબલ બોન્ડ એટલે કાર્બોનિલ સમૂહ મળતો હોય છે. અહીંથી એક મિથાઇલ સમૂહ એ આ બાજુના કાર્બન પર માઇગ્રેટ થયો. તો આપણો પ્રશ્ન એ છે કે કયો સમૂહ જલ્દીથી માઇગ્રેટ થશે, કયો સમૂહ ધીમેથી માઇગ્રેટ થશે, કોણ પહેલો માઇગ્રેટ થશે, કોણ પછી માઇગ્રેટ થશે, આપણો પ્રશ્ન એ છે. તો આ પ્રશ્ન માટે આમ તો IUPAC ગોલ્ડ બુક અને બીજા કેટલાક ઇન્ટરનેશનલ જે પુસ્તકો છે એ મુજબ અલગ અલગ પુસ્તકોમાં થોડુંક અલગ અલગ છે. એમાં કેટલાક પુસ્તકો H મેગ્નેટિક એસ ઓફ માઇગ્રેશન નો ક્રમ આ મુજબનો છે, હાઇડ્રોજન, પછી ફિનાઇલ સમૂહ, પછી મિથાઇલ સમૂહ. વિદ્યાર્થી મિત્રો, આ ક્રમ યાદ રાખજો. કેટલાક પુસ્તકોની અંદર આ હાઇડ્રોજન અને ફિનાઇલ સમૂહનો જે એસ ઓફ માઇગ્રેશન છે એ સરખો ગણે છે લગભગ, પણ મોટાભાગના જે IUPAC ગોલ્ડ બુક એ પદ્ધતિ એ જે પુસ્તકો છે એ આને પ્રાધાન્ય આપે છે. તો આપણે એને ગણીશું તો સૌથી પહેલા કે હાઇડ્રોજન સ્મોલ સાઇઝ કમ્પાઉન્ડ છે, એની સિમેટ્રી ખૂબ નાની છે, માટે જલ્દીથી એ માઇગ્રેટ થઈ શકે. એટલે H સૌથી ઈઝીલી માઇગ્રેટ થશે, પછી ફિનાઇલ ગ્રુપ અને પછી મિથાઇલ ગ્રુપ. વિદ્યાર્થી મિત્રો, મિથાઇલ ગ્રુપમાં પણ 30 20 10 30 જલ્દીથી માઇગ્રેટ થશે, એના કરતા ધીમેથી 20, એના કરતા ધીમે 10. જ્યારે એટલે કે તૃતીયક આલ્કાઇલ ગ્રુપ હશે એ ઈઝીલી માઇગ્રેટ થશે, 20 એના કરતા ધીમેથી અને 10 એના કરતા ધીમેથી માઇગ્રેટ થશે. જ્યારે ફિનાઇલ સમૂહ જે છે, ફિનાઇલ સમૂહની અંદર આ ફિનાઇલ સમૂહ છે તો ફિનાઇલ સમૂહની અંદર જો ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ આવેલા હોય તો એનો એસ ઓફ માઇગ્રેશન ઊંચો હશે, એટલે કે જલ્દીથી માઇગ્રેટ થશે. કે જો આની અંદર ઇલેક્ટ્રોન ડોનેટિંગ એટલે કે ઇલેક્ટ્રોન દાતા સમૂહ જો આવેલો હોય, દાતા સમૂહ હોય તો એ એવો ફિનાઇલ સમૂહ
સરળતાથી માઇગ્રેટ થતું હોય છે. ઉદાહરણ તરીકે આપણી પાસે ઉદાહરણ છે OCH3 સમૂહ, પછી ધારો કે આપણી પાસે મિથાઇલ સમૂહ છે, તો આના કરતા આનો આ ઇઝીલી માઇગ્રેટ થશે. અને પછી ફિનાઇલ, કોઈ સમૂહ નથી આની પાસે, અને ધારો કે NO2 સમૂહ હશે, તો NO2 સમૂહ વિદ્યાર્થી મિત્રો આપને ખ્યાલ હશે કે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે, એ ઇલેક્ટ્રોન દાતા સમૂહ નથી, માટે એનું જે માઇગ્રેટિંગ કેપેસિટી હશે, એફિનિટી હશે, એ ઓછો હશે. માઇગ્રેટિંગ એફિનિટી સૌથી ઓછો આનો છે, કારણ કે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાયેલો છે. આનો વધારે છે કારણ કે ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાયેલો છે. આના કરતાનો પાવર વધારે છે ઇલેક્ટ્રોન દાતા સમૂહ તરીકેનો, અને માટે એનો ક્રમ આ મુજબનો હશે. એટલે વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નને અનુરૂપ મેં સમજાવ્યું છે આપણે કે ધારો કે આલ્કાઇલ સમૂહ હોય તો 302010, અને ફિનાઇલ સમૂહ હોય તો ઇલેક્ટ્રોન દાતા સમૂહ હોય તો એનો મેગ્નેટિક એફિનિટી ઊંચો હશે, એટલે કે એ ઝડપથી માઇગ્રેટ થશે. અને જો ઇલેક્ટ્રોન આકર્ષક ગ્રુપ હશે ફિનાઇલમાં તો એનો મેગ્નેટિક એફિનિટી થોડો ઓછો હશે, એ ધીમેથી માઇગ્રેટ થશે. અથવા તો પહેલા એને ચાન્સ મળશે કે જેને દાતા સમૂહ એની પાસે આવેલો હોય. તો એ પ્રમાણે જો આપણે આપેલો જે પ્રશ્ન છે એનો જવાબ આપવો હોય તો આપણે સમજી શકીએ છીએ આગળ કે અહીંયા આગળ હાઇડ્રોજન છે ને, પણ આપણી પાસે ફિનાઇલ છે, તૃતીયક આલ્કાઇલ ગ્રુપ છે, પછી આલ્કાઇલ ગ્રુપ છે અને મિથાઇલ. તો આ 10 અને પછી મિથાઇલ ગ્રુપ છેલ્લા નંબરમાં આવશે. તો આપણે જોઈ શકીશું આગળ કે 30, આ 10 અને મિથાઇલ. તો આપણે જે સમજાવ્યું છે એ પ્રમાણે ફિનાઇલનું આ કેપેસિટી સૌથી વધારે છે, માટે ફિનાઇલ હાઈએસ્ટ બતાવે છે, પછી 30, પછી 10 છે અને પછી મિથાઇલ છે. માટે આ સમજાવ્યું છે એ પ્રમાણે તમારો જવાબ આવશે એ વિકલ્પ સાચો છે. બીજા કોઈ વિકલ્પમાં એવું જોવા મળતું નથી. ફિનાઇલ છે પણ પછી મિથાઇલ સમૂહ લખ્યો છે. અહીં ટર્સરી આલ્કાઇલ ગ્રુપની કેપેસિટી સૌથી ઓછી બતાવી છે, મતલબ આ વિકલ્પ ખોટો છે, અને માટે આપણો જવાબ આવશે વિકલ્પ A. તો વિકલ્પ A આપણે આ પ્રશ્નનો જવાબ આપી શકીશું.